નમસ્કાર દોસ્તો, ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 2 એક ગુણના સ્વાધ્યાયના પ્રશ્નો, યાની કે તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની અંદર જે એક ગુણના પ્રશ્નો આપેલા છે એનો આ ભાગ 1 આપણે રજૂ કરી રહ્યા છીએ. આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આવશે. આટલું તૈયાર કરતા રહો એટલે ઘણું છે. તો યુટ્યુબ અને ફેસબુક બંને જગ્યાએ આપણા વિડીયોઝ તમને મળી જશે. શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. પહેલો પ્રશ્ન છે, આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રના ચીજવસ્તુના કુલ ઉત્પાદનમાં થતો વધારો. અનેક પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન રોજિંદા જીવનમાં જે થતું હોય છે એના કુલ ઉત્પાદનમાં જે વધારો થાય એને કહેવાય છે આર્થિક વૃદ્ધિ. આર્થિક વિકાસ એટલે શું? તો કે સમયના લાંબા ગાળા સુધી લોકોની આવકમાં સતત વધારો થયા કરે અને લોકોની સુખ સગવડમાં વધારો થાય. આરોગ્યની સગવડો વધે, વાહન વ્યવહારની સગવડો વધે, સંદેશા વ્યવહારની સગવડો વધે, શિક્ષણની સગવડો વધે, રોજગારીની સગવડો વધે, ગરીબી ઘટે, બેરોજગારી ઘટે, તો એને કહેવાય છે આર્થિક વિકાસ. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાનું છે. માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે સરેરાશ આવક મળે છે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. ત્યાર પછી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ, જો આ પ્રકરણ 2 ની અંદર આપણે 4 પ્રકારના માપદંડ શીખીએ છીએ, તેમાં માથાદીઠ આવકનો માપદંડ છે એ વધારે આવકારદાયક શા માટે છે? તો કે ભાઈ એ માથાદીઠ આવકની અંદર દેશની જે વસ્તી છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો ખ્યાલ છે એ વધારે આવકારદાયક છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક EQLI કોણે રજૂ કર્યો? તો કે ભાઈ એની રજૂઆત કરી ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રીએ EQLIની રજૂઆત કરી. 2014માં HDIના અંદર કેટલા દેશોના આંક બહાર પાડવામાં આવ્યા છે? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેને માનવ વિકાસ આંક આપણે કહી શકીએ. તો માનવ વિકાસ આંકની જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે 188 દેશોની એમાં ગણતરી કરવામાં આવી છે. ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો અને નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતા દેશો. કુલ 188 દેશોનો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. પછી HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એમાં કયા કયા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે? તો કે એની અંદર અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ એટલે કે જ્ઞાન અને જીવન ધોરણનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અપેક્ષિત આયુષ્ય એટલે જે બાળકનો જન્મ થાય છે એ અંદાજિત કેટલા વર્ષ જીવન જીવશે એને એનું અપેક્ષિત આયુષ્ય કહેવાય. શિક્ષણ એટલે કે સાક્ષરતા અને જીવન ધોરણ, આ 3 બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બાળ મૃત્યુ દર એટલે શું? તો કે ભાઈ દર વર્ષે જીવતા જન્મેલા, ઘણી વખત મૃત બાળકોના પણ જન્મ થતો હોય, એની અહીંયા વાત કરવાની નથી. જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે બાળ મૃત્યુ દર. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એનું મહત્તમ મૂલ્ય, તો કે ભાઈ મહત્તમ મૂલ્ય 1 હોય, 0 થી 1ની વચ્ચે એ હોય છે.
ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? તો ભાઈ માથાદીઠ આવક જેમ જેમ વધે એમ આર્થિક વિકાસનો દર ઊંચો થાય, લોકોની સુખ સગવડ વધે, આરોગ્યની સગવડો વધે, વાહન વ્યવહારની સગવડો વધે. જેમ જેમ આવક વધે છે તેમ તેમ લોકોની સુખાકારીમાં વધારો થાય છે, એટલે આર્થિક વિકાસ ઝડપી છે એવું આપણે કહી શકીએ. સેનિટેશનની સુવિધા. સેનિટેશનની સુવિધા એટલે આરોગ્યમાં થયેલો વધારો. સેનિટેશન એટલે હવા ઉજાસની સગવડ, રહેણાંકની સગવડ. ચાલો, તો આટલા પ્રશ્નો એ તમારા સ્વાધ્યાયની અંદર આપેલા છે. હવે પછીના વિડીયોઝની અંદર પ્રકરણ નંબર 2માંથી બોર્ડની પરીક્ષામાં કયા પ્રશ્નો પૂછાયેલા છે એ ભાગ હું તમારી સામે રજૂ કરીશ. ખાસ રિવિઝન કરીને આટલું જોઈ લેજો. નમસ્કાર.